નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। ભારતે બુધવારે રાત્રે પેરિસ પેરાલિમ્પિક્સમાં 24મો મેડલ જીત્યો હતો। 2 વાગ્યા સુધી ચાલેલી ક્લબ થ્રોની ફાઇનલ મેચમાં ધરમબીર સિંહે ગોલ્ડ મેડલ અને પ્રણવ સુરમાએ સિલ્વર મેડલ જીત્યો હતો। આ પહેલા તીરંદાજ હરવિંદર સિંહે ગોલ્ડ અને શોર્ટ પુટર સચિને સિલ્વર જીત્યો હતો। ગેમ્સના 7મા દિવસે ભારતીય ખેલાડીઓએ 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા હતા। આ સાથે પેરિસ ગેમ્સમાં ભારતના કુલ મેડલની સંખ્યા 24 થઈ ગઈ છે, જેમાં 5 ગોલ્ડ, 9 સિલ્વર અને 10 બ્રોન્ઝનો સમાવેશ થાય છે। હાલમાં ભારત મેડલ ટેલીમાં 13મા નંબર પર છે। પેરાલિમ્પિક્સ ઇતિહાસમાં ભારતીય પેરા ખેલાડીઓનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે। ટોક્યો ગેમ્સમાં ભારતે 19 મેડલ જીત્યા હતા। છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાતમાં અત્યંત અતિભારે વરસાદ જોવા મળ્યો હતો અને સાથે વાવાઝોડું પણ જોવા મળ્યું હતું, જેને કારણે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને અત્યંત ભારે નુકસાન થયું છે। સુરેન્દ્રનગરમાં પણ ધોધમાર વરસાદ અને વાવાઝોડાને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે અને ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે, જેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં આજે વિશાળ કિસાન સહાય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી સુરેન્દ્રનગરના બહુમાળી ભવનના ખરાડી રોડથી શરૂ થઈ હતી અને જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। રાજકોટ શહેરમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી રહી છે। ત્યારે અંબિકા ટાઉનશીપમાં ઠેર ઠેર ખાડાઓ પડી જતા પાણી ભરાઈ ગયા હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને રોષે ભરાયેલા લોકોએ આજે સાવ અનોખો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં સ્થાનિક મહિલાઓ દ્વારા થાળી વગાડી તેમજ લગ્નની જેમ ઢોલી બોલાવી ઢોલ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ તકે પાણીની વચ્ચે ભાજપના ઝંડાને ઊંધો રાખવામાં આવ્યો હતો તેમજ પાણીમાં ડૂબાડી દેખાવ કરવામાં આવ્યો હતો। રાજકોટના મોરબી રોડ ઉપર આવેલા GMSCLના ગોડાઉનમાં અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે। સરકાર દ્વારા આપવામાં આવેલો લાખો રૂપિયાનો દવાનો જથ્થો ગોડાઉન બહાર રાખી દેતા પલળી ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે દવાનો સ્ટોક ન હોવાની સમસ્યાઓ સામે આવે છે, ત્યારે બીજી તરફ ચોમાસામાં પડેલા વરસાદને કારણે ગોડાઉનની બહાર રાખેલો દવાનો જથ્થો પલળી જતા ગંભીર બેદરકારી સામે આવી છે। આ દવાની એક્સપાયરી ડેટ 2026 સુધીની હોવાનું જોવા મળ્યું છે। જો કે આ બાબતે ત્યાંના કોઈ જ સત્તાવાર અધિકારીનું સામે નિવેદન આવ્યું નથી। આજે શિક્ષક દિવસ છે, એટલે કે દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે। આજે વાત કરવી છે વડોદરા નજીક આવેલા ધનિયાવી ગામમાં આવેલા પ્રાથમિક શાળાના અનોખા મહિલા શિક્ષક એવા પ્રિયતમાબેન કનીચાની। આજે 5 સપ્ટેમ્બરે તેમને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે। તેમની કામગીરી જ કંઈક એવી છે, તેઓ માત્ર બાળકો માટે જ નહીં પણ જ્યાં ફરજ બજાવે છે તે ગામના લોકો માટે પણ કાર્ય કરે છે। રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર પ્રિયતમાબેન કનીજાની જે પણ શાળામાં બદલી થાય છે ત્યાં તેઓ બાળકોને પ્રેક્ટિકલ શિક્ષણ આપે છે। તેઓ ઘરે બેઠા વિવિધ પ્રકારના TLM તૈયાર કરે છે અને તેના થકી બાળકોને પ્રેક્ટિકલ શિક્ષણ આપે છે, જેથી બાળકો હસતા રમતા ઝડપથી શીખે છે। આ ઉપરાંત તેઓ ગામમાં બેટી બચાવ, વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા, બાળ લગ્નો અને કુરિવાજો સામે અભિયાન પણ ચલાવે છે અને ઘણા લોકોના દારૂ સહિતના વ્યસન છોડાવવામાં પણ તેઓ સફળ થયા છે। આમ તો વડોદરામાં રસ્તાઓ બેસી જવા, માર્ગો પર ભૂવા પડવા સામાન્ય બાબત બની ગઈ છે,
વગર વરસાદે પણ આવી પરિસ્થિતિઓ ઉદ્ભવતી હોય છે. હાલ વરસાદ રોકાયા બાદ વડોદરામાં ભૂવા પડવાની ઘટનાઓ વધી છે અને ભૂવા નગરી વડોદરામાં ભૂવાઓ પડવાનો સિલસિલો અટકવાનું નામ લેતું નથી. મુજમૌડા ખાતે વૃક્ષના તળિયે ભૂવો પડતા વૃક્ષ મુખ્ય માર્ગ પર નમી ગયું હતું. મહેસાણા નગર રિલાયન્સ ફ્રેશ પાસે ભૂવો પડ્યો છે. સ્ટેશનથી નવાયાર્ડ તરફના માર્ગ ઉપર પણ ભૂવો પડ્યો છે, તો બીજી તરફ પાલિકા દ્વારા ગોકળ ગતિએ ચાલતી કામગીરી જોવા મળી છે. વડોદરામાં 7 લાખના ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ જતા પોલીસે તેને ઝડપી પાડી જેલને હવાલે કર્યો છે. વડોદરા પોલીસે જેતલપુર અગ્રેસન ગેસ્ટ હાઉસ પાસેથી ડ્રગ્સની ડિલિવરી દરમિયાન દરોડા પાડી 3 લાખનું ચરસ ઝડપી પાડ્યું હતું. ત્યારબાદ પોલીસે અન્ય આરોપીઓને ચરસ તેમજ અન્ય મત્તા સાથે કુલ 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કેસ કર્યો હતો. આ કેસમાં પકડાયેલો શાહનવાઝ ઉર્ફે શાનુ સલીમભાઈ શેખને ઝડપી પાડતા તાજેતરમાં તે 7 દિવસના પેરોલ પર જેલમાંથી છૂટ્યો હતો. તારીખ 31મી ઓગસ્ટે શાનુને હાજર થવાનું હતું, પરંતુ તે હાજર નહીં થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરી ફતેગંજ મોલ પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ મંદિર, દરગાહ, જૈન દેરાસર, ફ્લાવર માર્કેટ સહિત ધાર્મિક સ્થળોથી વેસ્ટ હારો અને ફૂલો એકત્ર કરી પ્લાન્ટમાં લઈ જવાય છે. આ મનપાના પ્લાન્ટમાં ધાર્મિક સ્થાનોથી આવનાર વેસ્ટમાંથી ખાતર બનાવવામાં આવે છે. શ્રાવણ માસને કારણે આ પ્લાન્ટમાં હાર, ફૂલ સહિત વેસ્ટની આવકમાં ધરખમ વધારો નોંધાયો હતો. દૈનિક કરતાં 2 ગણો વેસ્ટ શ્રાવણ માસમાં મળી આવે છે. સુરતના 2 પ્લાન્ટ એવા છે કે જે રોજે રોજ ધાર્મિક સ્થળોથી આવતા વેસ્ટમાંથી બેસ્ટ ખાતર બનાવવામાં આવી રહ્યા છે. આ બંને પ્લાન્ટમાં જે સિઝન અને પર્વ પ્રમાણે 400થી લઈને 700 કિલો હાર, ફૂલ સહિતના વેસ્ટ આવે છે, પરંતુ જ્યારે શ્રાવણ માસની શરૂઆત થઈ જાય છે ત્યારે આ વેસ્ટ 2 ગણો થઈ જાય છે. શિવ મંદિરોમાંથી જે હાર અને ફૂલ આવે છે તેને કારણે આ પ્લાન્ટમાં આવનાર વેસ્ટ 1000 કિલોથી પણ વધુ નોંધાય છે. આટલી મોટી સંખ્યામાં જ્યારે માત્ર હાર, ફૂલના વેસ્ટ આવે છે ત્યારે તેને સંપૂર્ણ પ્રક્રિયાથી અલગ કરીને તેનો ઉપયોગી ખાતર બનાવવા માટે કરવામાં આવે છે. જ્યારથી આ ફૂલ હાર પ્લાન્ટમાં આવે છે ત્યારથી ખાતર બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયામાં લગભગ 70 દિવસ લાગે છે. રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુરમાં વેપારી પાસે 1 કરોડની ખંડણી માંગી પિસ્તોલથી 3 રાઉન્ડ ફાયરિંગ કરી ખૂનની કોશિશના ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડનાર સ્કોડને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી વિજય ડાયાભાઈ કલસરિયાને ગૌરવપથ પાલનપુર રોડથી ઝડપી પાડ્યો છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી વિરુદ્ધ ભાવનગર, મહારાષ્ટ્રના જલગાંવ, સુરતના અમરોલી અને પુના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચૂક્યા છે. સુરત શહેરની સરથાણા પોલીસે જુગાર રમતી 6 મહિલાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે કરુણેશ હોમ્સમાં દરોડા પાડી જુગાર રમતી મહિલાઓ પાસેથી 18,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કૃષ્ણા બુહાની નામની મહિલા દ્વારા અન્ય મહિલાઓને પોતાના ઘરે જુગાર રમવા બોલાવવામાં આવી હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.